ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 48. બુદ્ધાષ્ટમી વ્રત કથા તથા મહાત્મ્ય. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, હવે હું બુદ્ધાષ્ટમી વ્રતનું વિધાન કહું છું, જેને કરનાર કદી નરકનું મુખ જોતા નથી. આ વિષયમાં તમે એક આખ્યાન સાંભળો. સતયુગના પ્રારંભમાં મનુના પુત્ર રાજા ઈલ થયા. તેઓ અનેક મિત્રો તથા સેવકોથી ઘેરાયેલા રહેતા હતા. એક દિવસ તેઓ શિકારમાં એક હરણનો પીછો કરતા હિમાલય સમીપે એક જંગલમાં પહોંચી ગયા. તે વનમાં પ્રવેશ કરતા જ તેઓ એકાએક સ્ત્રી બની ગયા. તે વન શિવજી અને માતા પાર્વતીજીનું વિહાર ક્ષેત્ર હતું. ત્યાં શિવજીની એ આજ્ઞા હતી કે જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે તરત જ સ્ત્રી થઈ જશે. આ કારણે રાજા ઈલ પણ સ્ત્રી થઈ ગયા. હવે તેઓ સ્ત્રી રૂપે વનમાં વિચરવા લાગ્યા. તેઓ એ ન સમજી શક્યા કે હું ક્યાં આવી ગયો છું. તે સમયે ચંદ્રમાના પુત્ર કુમાર બુધની દ્રષ્ટિ તેમના પર પડી. તેના ઉત્તમ રૂપ પર આકર્ષિત થઈને બુધે તેને પોતાની પત્ની બનાવી લીધી. ઈલાથી એક પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ પુરુરવા હતું. પુરુરવાથી ચંદ્રવંશનો આરંભ થયો. જે દિવસે બુધે ઈલા સાથે લગ્ન કર્યા તે દિવસે અષ્ટમી તિથિ હતી. તેથી તે બુધાષ્ટમી જગતમાં પૂજ્ય થઈ ગઈ. આ બુધાષ્ટમી સંપૂર્ણ પાપોનું શમન તથા ઉપદ્રવોનો નાશ કરનારી. રાજન, હવે હું તમને એક બીજી કથા સંભળાવી રહ્યો છું. વિદેહ રાજાઓની નગરી મિથિલામાં નિમિ નામના એક રાજા હતા. તેઓ શત્રુઓ દ્વારા લડાઈના મેદાનમાં મરાઈ ગયા. તેમની પત્નીનું નામ ઉર્મિલા હતું. ઉર્મિલા જ્યારે રાજ્યચ્યુત તથા નિરાશ્રિત થઈને આમ તેમ ભટકવા લાગી ત્યારે પોતાના બાળક અને કન્યાને લઈને તે અવંતી દેશ ચાલી ગઈ. ત્યાં એકાએક બ્રાહ્મણના ઘરમાં કામ કરીને પોતાનો નિર્વાહ કરવા લાગી. તે વિપત્તિથી પીડિત હતી. ઘઉં દળતી વખતે તે થોડા ઘઉં ચોરીને રાખી લેતી અને તેનાથી ભૂખથી પીડાતા પોતાના બાળકોનું પાલન કરતી હતી. થોડા સમય પછી ઉર્મિલાનો દેહાંત થઈ ગયો. ઉર્મિલાનો પુત્ર મોટો થઈ ગયો. તે અવંતીથી મિથિલા આવ્યો અને પિતાના રાજ્યને પુનઃ પ્રાપ્ત કરીને શાસન કરવા લાગ્યો. તેની બહેન શ્યામલા લગ્ન કરવાની યોગ્ય થઈ ગઈ, પરંતુ તે બહુ જ રૂપાળી હતી. અવંતી દેશના રાજા ધર્મરાજે તેના ઉત્તમ રૂપની ચર્ચા સાંભળી તેને પોતાની રાણી બનાવી લીધી. એક દિવસ ધર્મરાજે પોતાની પ્રિયા શ્યામલાને કહ્યું કે વૈદેહી નંદની, તમે બીજા બધા કામ તો કરજો, પરંતુ આ 7 સ્થાન જેમાં તાળા બંધ છે એમાં તમે કદી જશો નહીં. શ્યામલાએ બહુ સારું કહી પતિની વાત માની લીધી, પરંતુ તેમના મનમાં કુતૂહલ રહેતું હતું. એક દિવસ જ્યારે ધર્મરાજ પોતાના કોઈ કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શ્યામલાએ એક મકાનનું તાળું ખોલીને જોયું તો ત્યાં તેની માતા ઉર્મિલાને અતિ ભયંકર યમદૂતો બાંધીને ઉકળતા તેલની કડાઈમાં વારંવાર નાખી રહ્યા છે. લજ્જિત થઈને શ્યામલાએ તે ઓરડો બંધ કરી દીધો. પછી બીજું તાળું ખોલ્યું તો કે ત્યાં પણ તેની માતાને યમદૂતો શિલા પર મૂકીને પીસી રહ્યા છે અને માતા બૂમો પાડી રહી છે. એ જ પ્રમાણે ત્રીજો ઓરડો ખોલીને જોયું તો યમદૂતો તેની માતાના મસ્તકમાં ખીલા ઠોકી રહ્યા છે. એ જ પ્રમાણે ચોથામાં અતિ ભયંકર શ્વાન તેનું ભક્ષણ કરી રહ્યા છે. પાંચમામાં લોખંડથી દંડથી તેને પીડા આપી રહ્યા છે. છઠ્ઠામાં ઘાણીની વચ્ચે શેરડીની જેમ પીલવામાં આવી રહી છે. અને સાતમા સ્થાન પર તાળું ખોલીને જોયું તો ત્યાં પણ તેની માતાને હજારો કૃમિ ભક્ષણ કરી રહ્યા છે. તે રુધિર વગેરેથી લથબથ થઈ રહી છે. આ જોઈને શ્યામલાએ વિચાર કર્યો કે મારી માએ એવું ક્યું પાપ કર્યું છે કે જેથી તે આવી દુર્ગતિને પ્રાપ્ત થાય. આવું વિચારીને તેણે બધી વાત પોતાના પતિ ધર્મરાજને કહી. ધર્મરાજ બોલ્યા કે પ્રિય, મેં તેથી કહ્યું હતું કે આ 7 કાળા કદી ખોલશો નહીં, તો તમને ત્યાં પશ્ચાતાપ થશે. તમારી માએ સંતાનના સ્નેહના કારણે બ્રાહ્મણના ઘઉં ચોર્યા હતા. શું તમે આ વાત નથી જાણતા? આ બધું તે કર્મનું ફળ છે. બ્રાહ્મણનું ધન સ્નેહથી પણ ભક્ષણ કરે તો પણ 7 અકૂળ અધોગતિને પ્રાપ્ત થાય છે, અને ચોરીને ખાય તો જ્યાં સુધી ચંદ્રમા અને તારા છે ત્યાં સુધી નરકથી ઉદ્ધાર થતો નથી. જે ઘઉં એણે ચોર્યા છે તે જ કૃમિ થઈને તેનું ભક્ષણ કરી રહ્યા છે. શ્યામલાએ કહ્યું કે મહારાજ, મારી માતાએ પહેલાં જે કંઈ પણ કર્યું તે બધું હું જાણું છું. તેમ છતાં હવે તમે એવો કોઈ ઉપાય બતાવો જેથી મારી માતાનો નરકથી ઉદ્ધાર થઈ જાય. આના પર ધર્મરાજે થોડો વિચાર કર્યો અને કહેવા લાગ્યા કે પ્રિય, આથી 7 દિવસ 7 જન્મ પહેલાં તું બ્રહ્માણી હતી. તે સમયે તે પોતાની સખીઓની સાથે જે બુદ્ધાષ્ટમીનું વ્રત કર્યું હતું, જો તેનું ફળ તમે સંકલ્પપૂર્વક પોતાની માતાને આપી દો તો આ સંકટથી તેની મુક્તિ થઈ જશે. આ સાંભળીને શ્યામલાએ સ્નાન કરી પોતાના વ્રતનું પુણ્યફળ સંકલ્પપૂર્વક માતાના માટે દાન કરી દીધું. વ્રતના ફળના પ્રભાવથી તેની માતાએ પણ એ જ ક્ષણે દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં બેસીને પોતાના પતિ સાથે સ્વર્ગમાં ચાલી ગઈ અને બુધ ગ્રહની પાસે સ્થિત થઈ ગઈ. રાજન, હવે આ વ્રતના વિધાનને પણ તમે સાવધાન થઈને સાંભળો. જ્યારે જ્યારે શુક્લ પક્ષની અષ્ટમીએ બુધવાર હોય તે દિવસે એક ભોગતા વ્રત કરવું જોઈએ. પૂર્વાહ્નમાં નદી વગેરેમાં સ્નાન કરવું અને ત્યાંથી નવા કળશમાં જળ ભરી લાવી તે કળશ ઘરમાં સ્થાપિત કરી દેવો. તેમાં સોનું પધરાવવું અને વાંસની છાબડીમાં પકવાન પણ મૂકવા. 8 બુધાષ્ટીઓનું વ્રત કરવું અને 8 ક્રમશ આ 8 પકવાન મોદક, ઘીના માલપુઆ, વડી, શ્વેત, કંસાર, ખાંડયુક્ત શેકેલા લોટથી બનેલો પદાર્થ, ખાંડયુક્ત અશોક વર્તિકા અને ફળ, પુષ્પ તથા સૂતરફેણી વગેરે અનેક પદાર્થ બુધને નિવેદિત કરીને પછી તેના ઇષ્ટ મિત્રોની સાથે સ્વયં પણ ભોજન કરવું. સાથે સાથે બુધાષ્ટમીની કથા પણ સાંભળવી. કથા સાંભળ્યા વિના ભોજન ન કરવું. બુધની 1 માસા અથવા અડધા ગ્રામની સોનાની પ્રતિમા બનાવી ગંધ, પુષ્પ, નૈવેદ્ય, પીત, વસ્ત્ર તથા દક્ષિણા વગેરેથી તેનું પૂજન કરવું અને પૂજન
પૂજનનો મંત્ર આ પ્રમાણે છે: ઓમ બુધાય નમઃ, ઓમ સોમાત્મા જાય નમઃ, ઓમ દુર્બુદ્ધિ નિશાય નમઃ, ઓમ સબુદ્ધિ પ્રિયાય નમઃ, ઓમ તાર્ચાજાય નમઃ, ઓમ સોમગ્રહાય નમઃ તથા ઓમ સર્વ સૌખ્ય પ્રદાય નમઃ. ત્યાર પછી નીચેનો મંત્ર બોલી મૂર્તિની સાથે સાથે તે ભોજ્ય સામગ્રી તથા અન્ય પદાર્થ બ્રાહ્મણને દાનમાં આપવા. ઓમ બુધોય પ્રતિગુહ્યતામ દ્રવ્યસ્થોયમ બુધ સ્વયમપી દીયતે બુદ્ધરાજાએ તુષ્યતામ ચ બુધો મમ. બ્રાહ્મણ પણ મૂર્તિ વગેરે ગ્રહણ કરીને આ મંત્ર બોલે: બુધ સૌમ્યસ્કતર્કેયો રાજપુત્ર ઇલાપતિ કુમારો દ્વિજ રાજસ્ય પુરુર્વસઃ પિતા દુર્બુદ્ધિ બોધ દુરિતમ નાશયતિત્વર બોધ સૌખ્યમ ચ સોમનસ્યમ ચ કરોતુ શશિનંદન. આ વિધિથી જે બુધાષ્ટમીનું વ્રત કરે છે તે 7 જન્મ સુધી જાતિસ્મર થાય છે. ધન ધાન્ય પુત્ર પૌત્ર દીર્ઘ આયુષ્ય અને ઐશ્વર્ય વગેરે સંસારના સઘળા પદાર્થોને પ્રાપ્ત કરીને અંતમાં નારાયણનું સ્મરણ કરતા રહીને તીર્થસ્થાનમાં પણ પ્રાણ ત્યાગ કરે છે અને પ્રલય પર્યંત સ્વર્ગમાં નિવાસ કરે છે. જે આ વિધાનને સાંભળે છે તે પણ બ્રહ્માદિ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રતની કથા તેમજ વિધિ. રાજા યુધિષ્ઠિરે કહ્યું કે અચ્યુત, તમે વિસ્તારથી પોતાના જન્મદિવસ જન્માષ્ટમી વ્રતના વિધાનનું વર્ણન કરવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, જ્યારે મથુરા કંસમાં મરાઈ ગયો તે સમયે માતા દેવકી મને પોતાના ખોળામાં લઈને રડવા લાગ્યા. પિતા વસુદેવજી પણ મને બળદેવજીને આલિંગન કરીને ગદગદ વાણીથી કહેવા લાગ્યા કે આજે મારો જન્મ સફળ થયો, જે હું મારા બંને પુત્રોને કુશળ જોઈ રહ્યો છું. સૌભાગ્યથી આજે આપણે બધા એક સાથે મળી રહ્યા છે. મારા માતા પિતાને બહુ પ્રસન્ન જોઈ ઘણા લોકો ત્યાં એકઠા થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે ભગવાન, તમે બહુ મોટું કામ કર્યું, જે આ દુષ્ટ કંસને માર્યો. અમે બધા તેનાથી બહુ પરેશાન હતા. તમે કૃપા કરી અમને એ જણાવો કે તમે માતા દેવકીના ગર્ભથી ક્યારે આવિર્ભૂત થયા હતા. અમે બધા તે દિવસે મહોત્સવ મનાવીશું. તમને વારંવાર નમસ્કાર છે. અમે બધા તમારા શરણમાં છીએ. તમે અમારા બધા પર પ્રસન્ન થાઓ. તે સમયે પિતા વસુદેવજીએ પણ મને કહ્યું કે પોતાનો જન્મદિવસ અમને કહી દો. ત્યારે મેં મથુરા નિવાસી લોકોને જન્માષ્ટમી વ્રતનું રહસ્ય બતાવ્યું અને કહ્યું કે નગરજનો, તમે લોકો મારા જન્મદિવસને વિશ્વભરના જન્માષ્ટમીના નામથી પ્રસારિત કરો. દરેક ધાર્મિક વ્યક્તિએ જન્માષ્ટમીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે સમયે સિંહ રાશિ પર સૂર્ય અને વૃષભ રાશિ પર ચંદ્રમા હતા તે ભાદ્રવ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અર્ધરાત્રિમાં રોહિણી નક્ષત્રમાં મારો જન્મ થયો. વસુદેવજી દ્વારા માતા દેવકીના ગર્ભથી મેં જન્મ લીધો. આ દિવસ સંસારમાં જન્માષ્ટમી નામે પ્રસિદ્ધ થશે. પ્રથમ આ વ્રત મથુરામાં પ્રસિદ્ધ થયું અને પછી ત્રણેય લોકમાં તેની પ્રસિદ્ધિ થઈ ગઈ. આ વ્રત કરવાથી સંસારમાં શાંતિ થશે, સુખ પ્રાપ્ત થશે અને પ્રાણીઓ રોગરહિત થશે. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન, હવે તમે આ વ્રતનું વિધાન કહો, જે કરવાથી તમે પ્રસન્ન થાઓ છો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, આ એક જ વ્રત કરવાથી 7 જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. વ્રતના પહેલા દિવસે દાતણ વગેરે કરી વ્રતનો નિયમ લેવો. વ્રતના દિવસે મધ્યાહ્નમાં સ્નાન કરી માતા ભગવતી દેવકીનું એક સુતિકા ગૃહ બનાવો. તેને પદ્મરાગ મણિ અને વનમાલા વગેરેથી સુશોભિત કરવું. ગોકુળની જેમ ગોપ ગોપી ઘટ મૃદંગ શંખ અને માંગલ્ય કળશ વગેરેથી સમન્વિત તથા અલંકૃત સુતિકા ગૃહના દ્વાર પર રક્ષાને માટે ખડક, કૃષ્ણ, છગ, મુસળ વગેરે રાખવા. દિવાલો પર સ્વસ્તિ વગેરે માંગલિક ચિહ્ન બનાવવા. ષષ્ઠી દેવીની પણ નૈવેદ્ય વગેરે સાથે સ્થાપના કરવી. આ પ્રમાણે યથાશક્તિ તે સુતિકા ગૃહને વિભૂષિત કરી વચ્ચે પલંગ ઉપર મારા સહિત અર્ધસુપ્તાવસ્થાવાળી તપસ્વીની માતા દેવકીની પ્રતિમા સ્થાપિત કરવી. પ્રતિમાઓ 8 પ્રકારની હોય છે: સોનાની, ચાંદીની, તાંબાની, પિત્તળની, માટીની, લાકડાની, મણિમય તથા ચિત્રમય. આમનામાંથી કોઈ પણ વસ્તુની સર્વલક્ષણ સંપન્ન પ્રતિમા બનાવી સ્થાપિત કરવી. માતા દેવકીનું સ્તનપાન કરતી બાળ સ્વરૂપે મારી પ્રતિમા તેમની સમીપ પલંગ ઉપર સ્થાપિત કરી. એક કન્યાની સાથે માતા યશોદાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી. સુતિકા મંડપની ઉપર ભૂતોમાં દેવતા, ગ્રહ, નાગ તથા વિદ્યાધર વગેરેની મૂર્તિઓ હાથોથી પુષ્પવર્ષા કરતી બનાવડાવી. વસુદેવજીની પણ સુતિકા ગૃહની બહાર ખડગ અને ઢાલ ધારણ કરેલી પ્રતિમા ચિતરવી. વસુદેવજી મહર્ષિ કશ્યપના અવતાર છે અને દેવકી માતા અદિતિના. બલદેવજી શેષનાગ અવતાર છે. નંદબાબા દક્ષ પ્રજાપતિના, યશોદા દિતિના અને ગર્ગમુનિ બ્રહ્માના અવતાર છે. કંસ કાલને મીનો અવતાર છે. કંસના પહેરેદારો સુતિકા ગૃહની આજુબાજુ નિદ્રાવસ્થામાં ચિતરવા જોઈએ. ગાય, હાથી વગેરે તથા નાચતી ગાતી અપ્સરાઓ અને ગંધર્વોની પ્રતિમા પણ બનાવી. એક બાજુ કાલિય નાગને યમુનામાં હૃદયમાં સ્થાપિત કરો. આ પ્રમાણે અત્યંત રમણીય 9 સુતિકા ગૃહમાં દેવી દેવકીનું સ્થાપન કરી ભક્તિથી ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, નારિયેળ, દાડમ, કાકડી, સોપારી, નારંગી તથા ફણસ વગેરે જે ફળ તે સમયે પ્રાપ્ત થાય તે બધાથી પૂજન કરી માતા દેવકીની આ પ્રમાણે પ્રાર્થના કરવી. ગાયદ્વી કિન્નરાદ્યે સતત પરિવૃત્તા વેણુ વીણા નાદે ભર્ગારાદર્શ કુંભ પ્રમર કૃત કરે સેવ્યમાના મુનિન્દ્રે પાયંગે સ્વાશ્રુતે યા મુદિત ધ્રન્મનઃ પુત્રીણી
सम्यगास्ते या सा देवी देवमाता जयति सुवदना देवकी कांतरूपा। જેમની ચારે બાજુ કિન્નર વગેરે પોતાના હાથોમાં વેણુ તથા વીણાવાદ્યો દ્વારા સ્તુતિગાન કરી રહ્યા છે અને જે અભિષેક પાત્ર આદર્શ મંગલમય કળશ તથા ચામર હાથમાં લઈને શ્રેષ્ઠ મુનિઓ દ્વારા સેવિત છે તથા જે કૃષ્ણજનની સારી પેઠે બિછાવેલા પલંગ પર વિરાજમાન છે તે કમનીય સ્વરૂપાળી સુવદના દેવ માતા અદિતિ સ્વરૂપા દેવી દેવકીની જય હો. તે સમયે એ ધ્યાન કરવું કે કમલાસન લક્ષ્મી દેવકીના ચરણ દબાવી રહ્યા હોય તે દેવી લક્ષ્મી નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમ આ મંત્રથી પૂજા કરવી. ત્યાર પછી ઓમ દેવકીય નમ, ઓમ વાસુદેવાય નમ, ઓમ બલભદ્રાય નમ, ઓમ કૃષ્ણાય નમ, ઓમ સુભદ્રાય નમ, ઓમ નંદનાય નમ, ઓમ યશોદાય નમ. આ નામ મંત્રોથી બધાનું અલગ અલગ પૂજન કરવું. કેટલાક લોકો ચંદ્રમાના ઉદય થઈ ગયા પછી ચંદ્રમાને અર્ધ્ય પ્રદાન કરી હરિનું ધ્યાન કરે છે. તેમણે નીચેના મંત્રોથી હરિનું ધ્યાન કરવું જોઈએ. અનઘમ વામનમ શૌરિક વૈકુંઠ પુરુષોત્તમ વાસુદેવ ઋષિકેશ માધવ મધુસૂદનમ વારાહ પુંડરીકાક્ષ નૃસિંહ બ્રાહ્મણ પ્રિયમ દામોદર પદ્મનાભમ કેશવ ગરુડધ્વજ ગોવિંદમચ્યુતમ કૃષ્ણ મમંત પરાજિતમ અધોક્ષજ જગદ્વિજમ સ્વર્ગ સ્થિત્યન કારણમ અનાધિ નિધન વિષ્ણુ ત્રૈલોકસ્યમ ત્રિવિક્રમ નારાયણમ ચતુર્બાહુ શંખચક્ર ગદાધરમ પીતાંબરધરમ નિત્યમ વનમાલા વિભૂષિતમ શ્રીવાત્સ જગતસેતુ શ્રીધરમ શ્રીપતિ હરિમ. આ મંત્રોથી ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી યોગેશ્વરાય યોગ સંભવાય યોગપતે ગોવિંદાય નમો નમઃ આ મંત્રથી પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. ત્યાર પછી યજ્ઞેશ્વરાય યજ્ઞ સંભવાય યજ્ઞપતે ગોવિંદાય નમો નમઃ આ મંત્રથી અનુલેપન અર્ધ્ય ધૂપ દીપ વગેરે અર્પણ કરવા. ત્યાર પછી વિશ્વાય વિશ્વેશ્વરાય વિશ્વ સંભવાય વિશ્વપતે ગોવિંદાય નમો નમઃ આ મંત્રથી નૈવેદ્ય અર્પણ કરવું. દીપ અર્પણ કરવાનો મંત્ર આ પ્રમાણે છે. ધર્મેશ્વરાય ધર્મપતે ધર્મ સંભવાય ગોવિંદાય નમો નમઃ. આ પ્રમાણે વેદીની ઉપર રોહિણી સહિત ચંદ્રમાં વાસુદેવ દેવકી નંદ યશોદા અને બલદેવજીનું પૂજન કરવું. એનાથી સર્વ પાપોથી મુક્તિ થઈ જાય છે. ચંદ્રોદય સમયે આ મંત્રથી ચંદ્રમાને અર્ધ્ય આપો. ક્ષીરોદાહરણ વસંભૂત અત્રિન નેત્ર સમુદ્ધવ ગૃહાણ અર્ધ્ય શશાંકનેન્દો રોહિણા સહિતો મમ. અડધી રાત્રે ગોળ અને ઘીથી વર્ષોધરાની આહુતિ આપીને ષષ્ઠીદેવીની પૂજા કરવી. તે સમયે નામકરણ વગેરે સંસ્કાર પણ કરવા જોઈએ. નોમના દિવસે પ્રાતઃકાળે મારા જેવો જ ભગવતીનો પણ ઉત્સવ કરવો જોઈએ. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી કૃષ્ણ મેં પ્રિયતામ કહી યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ અને આ મંત્ર પણ બોલવો જોઈએ. યમ દેવમ દેવકી દેવી વાસુદેવા જનતમ ભૌમસ્ય બ્રાહ્મણો ગુપ્ત તસ્મે બ્રહ્માત્મને નમ. આ પછી બ્રાહ્મણોને વિદાય કરવા અને બ્રાહ્મણોએ કહેવું શાંતિરસ્તુ શિવમ ચાસ્તુ ધર્મનંદન. આ પ્રમાણે જે મારો ભક્ત પુરુષ અથવા સ્ત્રી દેવી દેવકીના આ મહોત્સવને દર વર્ષે કરે છે તે પુત્ર સંતાન આરોગ્ય ધન ધાન્ય સદગૃહ દીર્ઘ આયુષ્ય અને રાજ્ય તથા સર્વ મનોરથને પ્રાપ્ત કરે છે. જે દેશમાં આ ઉત્સવ કરવામાં આવે છે ત્યાં જન્મ મરણ આવાગમનની વ્યાધિ અવૃષ્ટિ તથા ઇતિ ભીતિ વગેરેનો કદી ભય રહેતો નથી. મેઘ યથાસમયે વૃષ્ટિ કરે છે. પાંડુપુત્ર જે ઘરમાં આ દેવકી વ્રત કરવામાં આવે છે ત્યાં અકાળ મૃત્યુ થતું નથી અને ન ગર્ભપાત થાય છે તથા વૈધવ્ય દુર્ભાગ્ય તથા ક્લેશ થતો નથી. જે એકવાર પણ આ વ્રતને કરે છે તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. આ વ્રતના કરનારા સંસારના તમામ સુખોને ભોગવી અંતમાં વિષ્ણુલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે દુર્વાની ઉત્પત્તિ તથા દુર્વાષ્ટમી વ્રતનું વિધાન. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ અત્યંત પવિત્ર દુર્વાષ્ટમી વ્રત થાય છે. જે પુરુષ આ પુણ્ય દુર્વાષ્ટમીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના વંશનો ક્ષય થતો નથી. દુર્વાના અંકુરોની જેમ તેના કુળની વૃદ્ધિ થતી રહે છે. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે લોકનાથા દુર્વા ક્યાંથી ઉત્પન્ન થઈ, કઈ રીતે ચિરાયુ થઈ તથા તે પવિત્ર કેમ માનવામાં આવી અને સંસારમાં વંદિત તથા પૂજ્ય કઈ રીતે થઈ, આને પણ જણાવવાની કૃપા કરો. શ્રી ભગવાન બોલ્યા કે દેવતાઓ દ્વારા અમૃતની પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાની જાંઘ પર હાથથી પકડીને મંદરાચલને ધારણ કર્યો હતો. મંદરાચલને વેગથી ભ્રમણ કરવાના કારણે રગડવાથી વિષ્ણુ ભગવાનમાં જે રોમ ઉખડીને સમુદ્રમાં પડ્યા હતા ફરી સમુદ્રની લહેરો દ્વારા ઉછળવામાં આવેલા તેમજ તે રોમ લીલા વર્ણના સુંદર તથા શુભ દુર્વાના રૂપમાં ઉત્પન્ન થયા. તે દુર્વા પર દેવતાઓએ મંથનથી ઉત્પન્ન અમૃતનો કુંભ મૂક્યો. તેમાંથી જે અમૃતના બિંદુ પડ્યા તેમના સ્પર્શથી તે દુર્વા અજરમર થઈ ગઈ. તે દેવતાઓના માટે પવિત્ર તથા વંદ્ય થઈ. દેવતાઓએ ભાદ્રપદ શુક્લ અષ્ટમીએ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય ખજૂર નાળિયેર દ્રાક્ષ કોઠું નારંગી કેરી દાડમ વગેરે ફળો તથા દહીં અક્ષત માળા વગેરેથી નિમ્ન મંત્રો દ્વારા તેમનું પૂજન કર્યું. ત્વમ દુર્વે મૃત જનસામી વંદિતા ચ સુરાસુરે સૌભાગ્યમ સતતિમ કૃત્વા સર્વકાર્ય કરી ભવ યથા શાખા પ્રશાખા ભીર્વૃસુત્રિતામ મહિતલે તથા મમાપી સંતાનમ દેહી ત્વજ અરામરે.
દેવતાઓની સાથે જ તેમની પત્નીઓ તથા અપ્સરાઓએ પણ તેમનું પૂજન કર્યું. મૃત્યુલોકમાં વેદવતી, સીતા, દમયંતી વગેરે સ્ત્રીઓ દ્વારા પણ સૌભાગ્યદાયીની આ દુર્વા પૂજિત થઈ અને દરેકે પોતપોતાનું અભિષ્ટ પ્રાપ્ત કર્યું. જે સ્ત્રી સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, દુર્વાનું પૂજન કરી, તલ, ઘઉં અને સપ્તધાન્ય વગેરેનું દાન કરી બ્રાહ્મણને ભોજન કરાવે છે અને શ્રદ્ધાથી આ પુણ્ય તથા સંતાનકારક દુર્વાષ્ટમી વ્રત કરે છે, તે પુત્ર, સૌભાગ્ય, ધન વગેરે બધા પદાર્થોને પ્રાપ્ત કરી ચિરકાળ સુધી સંસારમાં સુખ ભોગવી અંતમાં પોતાના પતિ સહિત સ્વર્ગમાં જાય છે અને પ્રલય પર્યંત ત્યાં નિવાસ કરે છે તથા દેવતાઓ દ્વારા આનંદિત થાય છે. ત્યાર પછી આવે છે માસિક કૃષ્ણાષ્ટમી વ્રતોની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, પાર્થ, હવે તમે સમસ્ત પાપો તથા ભયોના નાશક, ધર્મપ્રદ અને ભગવાન શંકરના પ્રીતિકારક માસિક કૃષ્ણાષ્ટમી વ્રતોના વિધાનનું શ્રવણ કરો. માર્ગશીર્ષ માસની કૃષ્ણાષ્ટમી ઉપવાસનો નિયમ લઈ જીતેન્દ્રિય અને ક્રોધ રહિત થઈને ગુરુની આજ્ઞાનુસાર ઉપવાસ કરો. મધ્યાહન પછી નદી વગેરેમાં સ્નાન કરી ગંધ, ઉત્તમ પુષ્પ, ગુગળ, ધૂપ, દીપ, અનેક પ્રકારના નૈવેદ્ય તથા તાંબુલ વગેરે ઉપચારોથી શિવલિંગનું પૂજન કરી કાળા તલથી હવન કરો. આ મહિનામાં શંકરજીનું પૂજન કરવું અને ગૌમૂત્રનું પાન કરી રાત્રે ભૂમિ પર શયન કરવું. આનાથી અતિરાત્રે યજ્ઞનું ફળ મળે છે. પૌષ માસની કૃષ્ણાષ્ટમીએ શંભુ નામથી મહેશ્વરનું પૂજન કરીને ઘીનું પ્રાશન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માઘ માસની કૃષ્ણાષ્ટમીએ મહેશ્વર નામથી ભગવાન શંકરનું પૂજન કરી ગાયના દૂધનું પ્રાશન કરવાથી અને યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ફાગણ માસની કૃષ્ણાષ્ટમીમાં મહાદેવ નામનું તેમનું પૂજન કરી તલનું ભક્ષણ કરવાથી 8 રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસની કૃષ્ણાષ્ટમીમાં સ્થાણુ નામથી શિવનું પૂજન કરીને જવનું ભોજન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. વૈશાખ માસની કૃષ્ણાષ્ટમીમાં શિવ નામથી એમનું પૂજન કરી રાત્રે કુશોદકનું પાન કરવાથી 10 પુરુષ મેઘ યજ્ઞનું ફળ મળે છે. જ્યેષ્ઠ માસની કૃષ્ણાષ્ટમીમાં પશુપતિ નામથી ભગવાન શંકરનું પૂજન કરી ગોશૃંગ જળનું પાન કરવાથી લાખ ગોદાનનું ફળ મળે છે. અષાઢ માસની કૃષ્ણાષ્ટમીમાં ઉગ્ન નામથી શંકરનું પૂજન કરી ગોમય પ્રાશન કરનારને 10 લાખ વર્ષથી પણ વધારે સમય સુધી રુદ્રલોકમાં સ્થાન મળે છે. શ્રાવણ માસની કૃષ્ણાષ્ટમીમાં સર્વ નામથી ભગવાન શંકરની પૂજા કરી રાત્રે અર્કપાશન કરવાથી ઘણા બધા સુવર્ણનું દાન કરનારા યજ્ઞનું ફળ મળે છે. ભાદ્રપદ માસની કૃષ્ણાષ્ટમીમાં ત્ર્યંબક નામથી એમનું પૂજન કરી તેમજ બીલીપત્રનું ભક્ષણ કરવાથી અન્નદાનનું ફળ મળે છે. આસો માસની કૃષ્ણાષ્ટમીમાં ભવ નામથી ભગવાન શંકરનું યજન કરી તંડુદોલક પાન કરવાથી 100 પુંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે કાર્તિક માસની કૃષ્ણાષ્ટમીમાં રુદ્ર નામથી ભગવાન શંકરની ભક્તિપૂર્વક પૂજા કરી રાત્રિમાં દહીંનું પ્રાશન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. આ પ્રમાણે 12 મહિના શિવજીનું પૂજન કરી અંતમાં શિવભક્ત બ્રાહ્મણોને ઘી, ખાંડયુક્ત પાયસનું ભોજન કરાવવું તથા યથાશક્તિ સોનું, વસ્ત્ર વગેરે આપી તેમને પ્રસન્ન કરવા. કાળા તલથી ભરેલા 12 કળશ, છત્રી, પગરખા તથા વસ્ત્ર વગેરે બ્રાહ્મણોને આપી દૂધ આપતી સંવત્સા એક કૃષ્ણ વર્ણની ગાય પણ મહાદેવજીને અર્પણ કરવી. આ માસિક કૃષ્ણાષ્ટમી વ્રતને જે 1 વર્ષ નિરંતર કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ ઉત્તમ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે અને 100 વર્ષ પર્યંત સંસારના આનંદોનો ઉપભોગ કરે છે. આ વ્રતનું અનુષ્ઠાન કરીને ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા તથા વિષ્ણુ વગેરે દેવતાઓએ ઉત્તમ ઉત્તમ પદોને પ્રાપ્ત કર્યા છે. જે સ્ત્રી પુરુષ આ વ્રતને ભક્તિપૂર્વક કરે છે તે ઉત્તમ વિમાનમાં બેસીને દેવતાઓ દ્વારા સ્તુતિ સાંભળતા શિવલોકમાં જાય છે અને ભગવાન શંકરના ઐશ્વર્યથી સંપન્ન થઈ જાય છે. ત્યાં 8 લાખ કલ્પ સુધી નિવાસ કરે છે અને જે આ વ્રતના મહાત્મ્યને સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે અઘ્નાષ્ટમી વ્રતની કથા તથા વિધિ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મહારાજ, પ્રાચીન કાળમાં બ્રહ્માજીના મહાતેજસ્વી અત્રિ પુત્ર રૂપે ઉત્પન્ન થયા. અત્રિની ભાર્યાનું નામ હતું અનસૂયા. તે મહાન ભાગ્યશાળીની તથા પતિવ્રતા હતી. થોડા સમય બાદ તેમના મહાતેજસ્વી પુત્ર દત્ત થયા. દત્ત મહાન યોગી હતા. તેઓ વિષ્ણુના અંશથી ઉત્પન્ન થયા. તેમનું બીજું નામ હતું અનઘ. એમની પત્નીનું નામ હતું નદી. બ્રાહ્મણોના બધા ગુણોથી સંપન્ન એમના 8 પુત્ર હતા. દત્ત વિષ્ણુ રૂપમાં તથા નદી લક્ષ્મીના રૂપમાં હતા. દત્ત પોતાની પત્ની નદીની સાથે યોગાભ્યાસમાં લીન હતા. તે સમયે જંભ નામક દૈત્યથી પીડિત તથા પરાજિત દેવતા વિંધ્યગિરીમાં સ્થિત આમના આશ્રમમાં આવ્યા અને તેમને આમનું શરણ લીધું. દત્તાત્રેયજી ઇન્દ્રની સાથે તે બધા દેવતાઓને પોતાના યોગબળથી પોતાના આશ્રમમાં રાખી લીધા અને કહ્યું કે તમે લોકો નિર્ભય તથા નિશ્ચિંત થઈને અહીં રહો. દેવતાઓ અતિ પ્રસન્ન થઈ ગયા અને તેઓ ત્યાં જ રહેવા લાગ્યા. દૈત્યો પણ દેવતાઓને શોધતા શોધતા આશ્રમ પર આવી પહોંચ્યા. તેઓ ક્રોધપૂર્વક લલકારીને કહેવા લાગ્યા કે આ મુનિની પત્નીને પકડી લો અને આ સંપૂર્ણ આશ્રમ ઉજાડી નાખો. આમ કહીને દૈત્યો આશ્રમમાં ઘૂસી ગયા અને તેમની પત્નીને ઉઠાવી પોતાના માથા પર રાખી ચાલી નીકળ્યા. લક્ષ્મીને માથા પર ઉઠાવતા જ બધા દૈત્ય શ્રીહીન થઈ ગયા અને દત્તની દ્રષ્ટિ પડવાથી તેઓ બધા દૈત્યો ભાગવા અને નષ્ટ થવા લાગ્યા. દેવતાઓએ પણ તેમને મારવાની શરૂઆત કરી.
નિશ્ચેત થઈને દૈત્યો હાહાકાર કરવા લાગ્યા. દત્ત મુનિના પ્રભાવથી ત્યાં પ્રલય મચી ગયો. ઇન્દ્ર વગેરે દેવતાઓએ બધા અસુરોને પરાજિત કરી દીધા અને પછી તે બધા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા તથા પૂર્વવત આનંદથી રહેવા લાગ્યા. દેવતાઓએ તે ભગવાન દત્તાત્રેયનો મહિમા અને પ્રભાવને જ આ વિજયમાં કારણ માન્યો. દત્તાત્રેયજી પણ સંસારના કલ્યાણ માટે ઉર્ધ્વબાહુ થઈને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેઓ યોગ માર્ગનો આશ્રય લઈ ધ્યાન સમાધિમાં સ્થિત થઈ ગયા. એ જ પ્રમાણે સમાધિમાં તેમને 3000 વર્ષ વ્યતીત થઈ ગયા. એક દિવસ મહિષ્મતીના રાજા હૈહાધિપતિ કાર્તિવીર્યાર્જુન તેમની પાસે આવ્યો અને રાત દિવસ તેમની સેવા કરવા લાગ્યો. દત્ત તેમની સેવાથી અતિ પ્રસન્ન થઈ ગયા અને તેમણે તેની યાચના પર તેમને 4 વરદાન આપ્યા. પહેલું વરદાન હતું 1000 હાથ થઈ જાય. બીજા વરદાનમાં સંપૂર્ણ પૃથ્વીને અધર્મથી બચાવતા રહીને ધર્મપૂર્વક પૃથ્વીનું શાસન કરવું. ત્રીજા વરદાનમાં લડાઈના મેદાનમાં કોઈથી પરાજિત ન થવું તથા ચોથા વરદાનથી ભગવાન વિષ્ણુના હાથે મૃત્યુ થાય. કૌંતે યોગાભ્યાસમાં લીન તે દત્ત મુનિએ કાર્તિવીર્યાર્જુનને અષ્ટસિદ્ધિઓથી સમન્વિત ચક્રવર્તી પદવાળું રાજ્ય પ્રદાન કર્યું. કાર્તિવીર્યાર્જુને પણ સપ્તદ્વીપા પૃથ્વીને ધર્મપૂર્વક પોતાને આધીન કરી લીધી. આ બધો તેના 1000 બાહુઓનો પ્રભાવ હતો. તે પોતાના માયા દ્વારા યજ્ઞના માધ્યમથી ધ્વજાવાળો રથ ઉત્પન્ન કરી લેતો હતો. તેના પ્રભાવથી બધા દ્વીપોમાં 10,000 યજ્ઞ નિરંતર થતા રહેતા. તે યજ્ઞની વેદીઓ, યુપ તથા મંડપ વગેરે બધા સોનાના રહેતા હતા. તે યજ્ઞોમાં પ્રચુર દક્ષિણાઓ આપવામાં આવી હતી. વિમાનમાં બેસીને બધા દેવતા, ગંધર્વ તથા અપ્સરાઓ પૃથ્વી પર આવીને યજ્ઞની શોભા વધારતા હતા. નારદ નામનો ગંધર્વ તેના યજ્ઞની ગાથા આ પ્રમાણે ગાયા કરતો હતો. કાર્તિવીર્યના પરાક્રમની વાત સાંભળવાથી એ જાણી શકાતું હતું કે સંસારનો કોઈ પણ રાજા તેના જેવા યજ્ઞ, દાન તથા તપ કરી શકતો નથી. 7 દ્વીપોમાં માત્ર તે ઢાલ, તલવાર તથા ધનુષ બાણવાળો છે. જેમ બાજ પક્ષીને બીજા પક્ષીઓ ડરને લીધે પોતાની સમીપ જ સમજે છે તે જ પ્રમાણે બીજા રાજાઓ દૂરથી જ આનાથી ભયભીત રહે છે. એની સંપત્તિ કદી નષ્ટ થતી નથી. એના રાજ્યમાં ન ક્યાંય શોક દેખાય છે, ન કોઈ કાલાંત. એ પોતાના પ્રભાવથી પૃથ્વી પર ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ફરી બોલ્યા કે નરાધિપ કાર્તિવીર્ય આ પૃથ્વી પર 25,000 વર્ષ સુધી અખંડ શાસન કરતો રહ્યો. તે પોતાના યોગ બળથી પશુઓનો પાલક તથા ખેતરોનો રક્ષક પણ હતો. યથા સમય મેઘ બનીને વૃષ્ટિ પણ કરતો હતો. ધનુષની પ્રત્યંચાના આઘાતથી કઠોર ત્વચાયુક્ત પોતાની 1000 ભુજાઓ દ્વારા તેજ સૂર્ય જેવો પ્રકાશિત થતો હતો. તેણે પોતાની 1000 ભુજાઓના બળથી સમુદ્રને મથી નાખ્યો અને નાગલોકમાં કરકોટ વગેરે નાગોને જીતીને ત્યાં પણ પોતાનું નગર વસાવી લીધું. તેની ભુજાઓ દ્વારા સમુદ્ર પણ પીડિત થવાથી પાતાળવાસી મહાન અસુર પણ નિશ્ચેત થઈ જતા હતા. મોટા મોટા નાગ તેના પરાક્રમને જોઈને માથું નીચું કરી લેતા હતા. બધા જ ધનુર્ધરો એણે જીતી લીધા. પોતાના પરાક્રમથી રાવણને પણ તેણે પોતાની મહેશ્મતી નગરીમાં લાવીને બંદી બનાવી દીધો, જેને પુલસ્ત્ય ઋષિએ છોડાવ્યો. એકવાર ભૂખ્યા તરસ્યા ચિત્રભાનુને રાજા કાર્તિવીર્યાર્જુને સમસ્ત સપ્તદ્વીપા પૃથ્વીને દાનમાં આપી દીધી. આ પ્રમાણે કાર્તિવીર્યાર્જુન બહુ પરાક્રમી અને ગુણવાન રાજા થયો. યોગાચાર્ય ભગવાન અનકથી વરદાન પ્રાપ્ત કરીને કાર્તિવીર્યાર્જુન પૃથ્વીલોકમાં આ અઘ્નાષ્ટમી વ્રતને પ્રસારિત કર્યું. અઘ એટલે પાપ. એ 3 પ્રકારનું હોય છે: કાયિક, વાચિક અને માનસિક. આ અઘ્નાષ્ટમી ત્રિવિધ પાપોને નષ્ટ કરનારી છે. તેથી તેને અનઘા કહે છે. આ વ્રતના પ્રભાવથી અષ્ટવિધ ઐશ્વર્ય, અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, લાઘિમા, ઈશિત્વ, વશિત્વ તથા સર્વ કામાવશ્યતે પ્રાપ્ત કરી લેવી એ જાણે રમત છે. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે પુંડરીકાક્ષ રાજા કાર્તિવીર્યાર્જુન દ્વારા પ્રવર્તિત આ અનઘાષ્ટમી વ્રત કયા મંત્રો દ્વારા, ક્યારે અને કઈ રીતે કરવામાં આવે છે એ તમે જણાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે રાજન, આ વ્રતની વિધિ આ પ્રમાણે છે. માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ દર્ભથી સ્ત્રી પુરુષની પ્રતિમા બનાવીને ભૂમિ પર સ્થાપિત કરવી જોઈએ. તે બંનેમાંથી એકમાં સૌમ્ય અને શાંતિ સ્વરૂપયુક્ત અનઘની તથા બીજીમાં અનઘાની ભાવના કરવી જોઈએ અને ઋગ્વેદ, વિષ્ણુ સૂક્તથી પૂજા કરવી જોઈએ. પૂજામાં ફળ, કંદ, શૃંગારની સામગ્રી, બોર, વિવિધ ધાન્ય, વિવિધ પુષ્પોનો ઉપયોગ કરવો જોઈએ. દીવો પ્રગટાવો તથા બ્રાહ્મણો તેમજ બંધુ બાંધવોને ભોજન કરાવવું જોઈએ. આ પ્રમાણે પૂજા કરનાર સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે, લક્ષ્મી પ્રાપ્ત કરે છે તથા ભગવાન વિષ્ણુ તેના પર પ્રસન્ન થાય છે.